તો ભાઈ આજે આપણે બહુ મસ્ત સારું કામ કરવાના છીએ. એક દાદીમાં છે ખંભાળિયાની અંદર, એની થોડીક આપણે હેલ્પ કરવાના છે. તો સૌથી પહેલા એના માટે છે ને થોડુંક આપણે ફ્રૂટ લઈ લઈએ. કેળા દઈ દો અને કિલો એક સફરજન દઈ દો. તો આજે આપણે એવા એક પરિવારને મળવાના છીએ જે કેન્સર નામની બીમારીથી પીડાઈ રહ્યા છે. ઘરની અંદર આ માજી જ છે જે બધી વસ્તુ પૂરી પાડે છે, કારણ કે તેનો દીકરો અને તેની વહુ બંને જ અપંગ છે. અને બાળકોની વાત કરીએ તો 2 દીકરીઓ અને 1 દીકરો છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, કમાવા વાળું કોઈ નથી. કેમ છો માડી? મજામાં? એકદમ જલસો ને? અરે ઉપાધિ ના કરજો, બધું સારું થઈ જાય. આઈટમ આઈટમ કેવી ગઈ? રડવાનું ના હોય એમાં માડી. આઈટમ આઈટમ કેવી ગઈ? સારી ગઈ ને? બધું ભગવાન સારું કરી દે, ઉપાધિ ના કરજો કઈ. મને ખબર છે માડી, મારા ઘરમાં આ વસ્તુ હતી એટલે મને ખબર છે, જેના ઘરમાં હોય ને એને જ ખબર હોય બધી વસ્તુ. આપણે છે ને ભાઈ દાદીમાને આપણાથી બને ને એટલી ટૂંકમાં મદદ કરીએ, બરાબર? બાકી તો તમે બધા છો. અને હે ને ભાઈને ખવડાવજો ફ્રૂટ ને જે વસ્તુ ભાવે ને એ વસ્તુ ખવડાવજો. તો માડીના દીકરાને પણ ટૂંકમાં કેન્સર છે અને આપણે જમાઈને પણ કેન્સર છે. આથી મોટું દુઃખ શું હોય ભાઈ? આ વસ્તુ જેના ઘરમાં હોય ને એને ખબર પડે કે આ વસ્તુ શું છે નહીં. અને મારી ગમે એ વસ્તુની જરૂર પડે ને મને યાદ કરજો. તો ભાઈ આપણાથી બનતી મહેનત કરી છે અને આ પૈસા ભાઈ હું હે ને ગેમ રમીને લેવો છું. બાકી મારે 7 વીઘા જ છે, તમને બધાને ખબર છે, બરાબર? મારે ક્યાંય પૈસાને જાળવા નથી.